જય ગિરનારી દોસ્તો, તારીખ 1 નવેમ્બર સવારે 9:30 વાગ્યાનો સમય છે અને તમે બસ સ્ટેશનમાં જોઈ શકો છો કે પાંદડું પર ફરકી નથી રહ્યું. તંત્રની સંપૂર્ણ તૈયારી હતી કે ગિરનારની લીલી પરિક્રમા થાય, પણ જે પ્રમાણે વરસાદને બધી વસ્તુ થઈ છે એને લીધે આ પરિક્રમા કેન્સલ થઈ છે. અને આજે જ્યારે સંપૂર્ણ તૈયારી આ જગ્યા ઉપર હતી છતાં પણ આજે એક પરિક્રમા માટે એક પણ વ્યક્તિ દેખાયું નથી. તમે જોઈ શકો છો અત્યારનું લેટેસ્ટ અપડેટ છે. તો આ વખતે જેટલા લોકોની પરિક્રમા નથી થઈ એ લોકો મહાશિવરાત્રિમાં જરૂર આવે અને ભવનાથ વિસ્તારની જે કંઈ પણ અપડેટ હશે આજની પણ એ તમામ વસ્તુ તમારી સાથે શેર કરીશું. અત્યારનો જે જુનાગઢના બસ સ્ટેશનનો માહોલ છે આ રીતનો છે કંઈક. મને એમ હતું કે થોડું ઘણું પબ્લિક દેખાશે, પણ થોડુંક પબ્લિક પણ આપણને દેખાતું નથી ને સાવ શાંતિ છે આ જગ્યા ઉપર. જોઈ શકો છો તમે આ જે વિસ્તાર છે, આ જગ્યા છે એ સ્પેશિયલી ભવનાથ જવા માટેની બસો એની ટિકિટો એ આ જગ્યા ઉપરથી મળવાની હતી. તમે જોવો છો કે સામેની બાજુએ જે છે ટેન્ટ ને બધી વસ્તુ લાગેલી છે, પણ અત્યારે એક પણ વ્યક્તિ આ જગ્યા ઉપર દેખાયું નથી. આપણા સોશિયલ મીડિયાના મિત્રોએ જે પ્રમાણે વિડીયોઝ બધા શેર કર્યા છે, જેથી કરીને ઘણા બધા લોકોને ફાયદો થયો છે. જે લોકો દૂર દૂરથી આવવાના હતા એ નથી આવ્યા. સારું કર્યું નથી આવ્યા, કેમ કે અત્યારે પરિક્રમા જે છે એ કેન્સલ થઈ છે. અને બસ સ્ટેશનનો માહોલ સાહેબ આ રીતનો છે. અત્યારે એમ કહે કે બસ સ્ટેશનમાં કાગડા ઉડતા હોય, નહીં તો આ જગ્યા ઉપર બહુ દૂર દૂર સુધી અંદર ભવનાથના જવા માટે લાઈન થતી હોય છે. એમાંનું અત્યારે કંઈ જોવા મળ્યું નથી. તમે જોઈ શકો છો આ છે આજની અપડેટ. આવા જ લેટેસ્ટ અપડેટ માટે આપણી ચેનલ, આપણા પેજને ફોલો કરી લેજો.